હેલો એવરીવન, જીપીએસસી હેલ્પિંગ હેન્ડમાં આપ સૌનું સ્વાગત છે. ઘણા લાંબા સમય પછી મળીએ છીએ. તો આ વિડીયો તમે થંબનેલમાં જોયું એમ ઇન્ટરવ્યૂ વિશે છે, મારો જીપીએસસીનો ઇન્ટરવ્યૂ એક્સપિરિયન્સ. અને સૌપ્રથમ હું ક્લેરિફાય કરવા માગું છું કે આ ઇન્ટરવ્યૂ એક્સપિરિયન્સ આ વિડીયો કોના માટે છે. તો જીપીએસસીની તૈયારી કરતા કોઈ પણ વિદ્યાર્થી હોય, ટેકનિકલ એક્ઝામ આપતો હોય, નોન ટેકનિકલ એક્ઝામ આપતો હોય, કોઈ પણ વિદ્યાર્થી માટે આ વિડીયો ઉપયોગી છે. કારણ કે જીપીએસસીની અંદર મુખ્યત્વે નોલેજ ટેસ્ટ પણ થાય છે, પણ પર્સનાલિટી ટેસ્ટ કરવામાં આવે છે. હવે આ કઈ રીતે કરવામાં આવે, એ ક્વેશ્ચનના આન્સર તમે કઈ રીતે આપો છો એના દ્વારા થાય છે, અને એ શું એક્સપેક્ટ કરે છે તમારા આન્સરમાંથી એના દ્વારા થાય છે. હવે ઇન્ટરવ્યૂ શબ્દ આવે છે જીપીએસસીનો, ખાસ કરીને તાજેતરમાં જે ઘટનાઓ બને છે ત્યારબાદ ઘણા બધી શંકા કુશંકા આપને આવે છે, સ્વાભાવિક છે, અને એના વેલિડ રીઝન પણ છે. એ આપણે ચર્ચા નથી કરવી. આપણે હવે એ જોઈએ છે કે વોટ ઇઝ કંટ્રોલેબલ, આપણા હાથમાં શું છે. લક ફેક્ટર ઇન્ટરવ્યૂમાં હોય છે, 100% હોય છે. તો આપણે એ આપણા કંટ્રોલમાં નથી ને. આપણા કંટ્રોલમાં શું છે, આપણે કઈ રીતે પ્રિપેર રહેવું ક્વેશ્ચન માટે, કાઉન્ટર ક્વેશ્ચન માટે. તો એ ચર્ચાઓ આપણે કરશું, અને સ્પેશિયલી મારો એક્સપિરિયન્સ આ ઇન્ટરવ્યૂમાં શું હતો એ વિશે આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ મારે આશા મેડમનું બોર્ડ હતું. આ ઇન્ટરવ્યૂ ફર્સ્ટ ઓફ ઓલ મારે જે ઇન્ટરવ્યૂ હતું એ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ઓફિસરનું હતું, જે એક રીતે ટેકનિકલ પોસ્ટ પણ છે અને એડમિનિસ્ટ્રેટિવ પોસ્ટ પણ છે, કાઇન્ડ ઓફ બ્લેન્ડ છે. અને મેડમે મને ઇન્ટ્રો બાદ ક્વેશ્ચન પણ પૂછેલો, તો એ આપણે આગળ ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ મારો ઇન્ટરવ્યૂ 20 મિનિટ જેવું ચાલેલું હતું, 18થી 20 મિનિટ. અને લાસ્ટ વારો હતો, 15 જણા હતા એ દિવસે, 15મો વારો હતો મારો. હવે 3 સ્ટેજમાં આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. સૌ પ્રથમ આપણે ચર્ચા કરીએ પ્રી ઇન્ટરવ્યૂ એન્ઝાયટી અથવા નર્વસનેસ તમે કહ્યો છો એ. તો ઇન્ટરવ્યૂ આ મારો, કારણ કે લાસ્ટ વારો હતો, તો ઓબ્વિયસ છે જે કોઈ પણ સિરિયસ કેન્ડિડેટ હશે તેમને નર્વસનેસ આવશે જ, અને એ સ્વાભાવિક છે. જો તમે કોઈ જોબમાં કામ કરો છો અને તમારા માટે આ ઇન્ટરવ્યૂ એટલું મેટર નથી કરતું તો કદાચ ન આવે, પણ સામાન્ય રીતે નર્વસનેસ આવવી સ્વાભાવિક છે. તો આ નર્વસનેસ શા માટે આવે છે એ વિશે આપણે વાત કરીએ, અને મને શા માટે, મારું શું આ બાબતે મને લાગ્યું કે શા માટે આવતી હોય છે નર્વસનેસ. સૌ પ્રથમ એક તો ઇન્ટરવ્યૂ રૂમમાં તમને પ્રોસેસ ખબર જ હશે, હું માનું છું ત્યાં સુધી. સૌ પ્રથમ બધા જે કેન્ડિડેટ હોય છે, 15 કેન્ડિડેટ, તેમને સેકન્ડ ફ્લોર ઉપર બધાને એક હોલની અંદર બેસાડવામાં આવે છે. ત્યાં તેમને નાસ્તો આપવામાં આવે છે. ત્યારબાદ તેમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા બાદ સૌને 6th ફ્લોર ઉપર લઈ જવામાં આવે છે. ત્યાં સૌને એક રૂમમાં બેસાડવામાં આવે છે, અને ત્યારબાદ 3 જણાઓને એક અલગ રૂમમાં રાખવામાં આવે છે, અને તમારો વારો હોય એ રીતે 1 by 1 ઇન્ટરવ્યૂ રૂમમાં મોકલવામાં આવે છે. હવે ઘણી વખત થાય છે એવું કે કેટલાક કેન્ડિડેટ એવા હોય છે, અને આ દરેક દિવસે હોય છે, કે જેઓ અનનેસેસરી વાતો કરે છે. ઘણી વખત આવી વાતોના લીધે કેટલાક કેન્ડિડેટ છે એ ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સમાં આવી જાય છે, કે આને આટલું બધું આવડે છે, મને એટલું નથી આવડતું. તો આ બાબતથી અવોઇડ રહેવું તમારે. આ વસ્તુથી ઘણા બધા કેન્ડિડેટને અસર થાય છે. મેં વ્યક્તિગતપણે આ બધી વસ્તુ એક્સપિરિયન્સ પ્રિવિયસલી કરેલી છે, એટલે મને ખબર છે. તો ઇન્સ્યુલેટ યોર સેલ્ફ, સૌ પ્રથમ આ મારો પ્રથમ પોઈન્ટ છે. સેકન્ડલી, નર્વસનેસ શા માટે આવે છે, આપણે આ બાબતે ચર્ચા કરીએ છીએ પ્રી ઇન્ટરવ્યૂ. સેકન્ડલી, મેઇન રીઝન એક એ છે કે આપને પેનલ વિશે કેટલાક પ્રી કન્સીવડ નોશન હોય છે. જેમ કે આશા મેમ વિશે કેટલાક એવા નોશન હોય છે કે આટલી રેન્જમાં જ માર્ક આપે છે. હસમુખ સર વિશે એવા નોશન હોય છે કે આટલા ખરાબ માર્ક પણ આપે છે, આટલા સારા માર્ક્સ પણ આપે છે. તો ઇન્ટરવ્યૂના દિવસે ખાસ કરીને તમારે આ બાબતોનો વિચાર ન કરવો. એટલીસ્ટ તમે પ્રયત્ન કરો, આ વિચાર આવે તો પણ ઇન્સ્યુલેટ કરી દો તમારી જાતને ઇન્સ્યુલેટ કરી દો આવા થોટ્સથી. એકદમ ઝીરો થોટ સ્ટેટમાં જતા રહ્યો, તેનાથી તમને ખૂબ ફાયદો થશે. તમારું પરફોર્મન્સ જે મેક્સિમમ આવવાનું થશે ને એ આવી જશે. આ મારો પર્સનલ એક્સપિરિયન્સ છે. ત્યારબાદ
મેં નોટ ડાઉન કરેલી છે અમુક વસ્તુઓ, હું જોઉં છું. ત્યારબાદ જે થર્ડ વસ્તુ છે, તમારી સ્ટ્રેન્થ ઉપર ફોકસ કરો. હવે ફોર એક્ઝામ્પલ, આ જે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટીનું જે ઇન્ટરવ્યૂ હતું મારું, એની અંદર મેં એક NPTELનો કોર્સ કરેલો હતો ઓન ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્જિનિયરિંગ. તો મને ખબર હતી કે આ મારી સ્ટ્રેન્થ છે. તો ઇન્ટરવ્યૂના દિવસે ખાસ કરીને તમારે પોતાની સ્ટ્રેન્થ ઉપર ફોકસ કરવાનું, અને તમારી કોઈને કોઈ એવી સ્ટ્રેન્થ ન હોય તો તૈયાર કરવાની, ઇન્ટરવ્યૂ માટે તૈયાર કરવાની. કારણ કે એ તમને લાસ્ટ ટાઈમે તમને એ જ કોન્ફિડન્સ આપશે કે તમારી સ્ટ્રેન્થ શું છે. ટેકનિકલ પોસ્ટ હોય, તમારું સ્ટ્રોંગ ટેકનિકલ નોલેજ હોય, તો તમે એ ઇમેજિન કરો કે મને ટેકનિકલનો કોઈ ક્વેશ્ચન આવશે તો હું એની અંદર કોઈ પણ ભૂલચૂક નહીં થવા દઉં, એને ઇમ્પ્રેસ કરી દઈશ. તો આ મારી થર્ડ એડવાઇસ છે કે આ વસ્તુ મેં ઇમ્પ્લિમેન્ટ કરી હતી. કારણ કે મારું આ ફર્સ્ટ ઇન્ટરવ્યૂ હતું અને મેં એક રીતે જે લેસન્સ લર્ન કર્યા છે એ હું તમારી સાથે શેર કરું છું. બરાબર. હવે આપણે પ્રી ઇન્ટરવ્યૂ એન્ઝાયટી વિશે આપણે વાત કરી. ત્યારબાદ ઇન્ટરવ્યૂ સ્ટેજ આવે છે. તેમાં ફર્સ્ટ ઓફ ઓલ એન્ટ્રી આવે છે. એન્ટ્રીની અંદર ખાસ કરીને તમારે ઇન્ટરવ્યૂ રૂમમાં જાઓ એ પહેલાં જોઈ લેવાનું છે તમારા હેર, તમારા જે મેલ હોય તો ઇનશર્ટ થયેલું છે, ફિમેલ હોય તો વ્યવસ્થિત, મતલબ તમારો લુક હોય એ એટલીસ્ટ ટ્રાય કરવાની કે એ વેલ મેનેજડ હોય. ઓકે, તો આ ફર્સ્ટ એડવાઇસ છે. ત્યારબાદ મેં જે એક વસ્તુ કરી હતી કે ઇન્ટરવ્યૂ રૂમમાં એન્ટર થતાં પહેલાં મારો જે ઇન્ટ્રોડક્શન હતો એને મેં એકદમ કહી શકાય ને ગોખી લીધો હતો. કે ઘણી વખત શું થતું હોય, આપણા મનમાં એટલા બધા થોટ આવતા હોય કે આ બધા થોટ્સના લીધે શું થાય, આપણે ગુડ મોર્નિંગની જગ્યાએ ગુડ આફ્ટરનૂન કહી દઈએ, ગુડ આફ્ટરનૂન કહેવાની જગ્યાએ ગુડ મોર્નિંગ ગુડ નૂન થઈ જાય. તો આ બધી મિસ્ટેક્સ શા માટે થાય? કારણ કે આપણી અંદર કન્ટિન્યુઅસલી થોટ્સ આવતા હોય, પરંતુ આપણે એન્ટર થઈએ ત્યારે આપણે સૌપ્રથમ વસ્તુ શું કરવાની છે? આપણે સૌપ્રથમ વસ્તુ જે કરવાની છે એના ઉપર ફોકસ કરવાનું, આપણું ઇન્ટ્રોડક્શન તૈયાર કરવાનું, ફરીથી રિપીટ કરવાનું, જતાં પહેલાં 2-3 વખત ઇન્ટ્રોડક્શન રિપીટ કરી નાખવાનું, જેથી આપણે કંઈ વિચાર્યા વગર ઇન્ટ્રોડક્શન કડકડાટ બોલી જઈએ, તેમાં કોઈ પણ પ્રકારનો ફ્લો ના રહે. એટલે આ ફ્લોલેસ ઇન્ટ્રો. હવે એક વખત ઇન્ટ્રો થઈ ગયું, ત્યારબાદ કઈ કાળજી રાખવાની અને મને શું પૂછવામાં આવેલું, તો આ મેં કીધું એમ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ઓફિસરની પોસ્ટ હતી. તો મેડમે મેં ઇન્ટ્રોડક્શનમાં 2 વસ્તુ કીધેલી હતી, મારું ગ્રેજ્યુએશન, ત્યારબાદ હું સિવિલ સર્વિસીસની તૈયારી કરું છું. તો 2020માં મારું ગ્રેજ્યુએશન પૂરું થયું, જે મેં મેન્શન કરેલું હતું, અને સિવિલ સર્વિસીસની તૈયારી કરું છું એ મેડમે કેચ કરેલું હતું, અને એક NPTELનો કોર્સ, જેના આ 3 વસ્તુ મેં ઇન્ટ્રોમાં કહી હતી. તો મેડમે કીધું, ફર્સ્ટ ક્વેશ્ચન હતો કે તમે 2020માં ઇન્ટ્રો સિવિલ સર્વિસીસ કમ્પ્લીટ કરેલું, તો ત્યારબાદ કઈ એક્ઝામ, આમ ઓલમોસ્ટ ઘણા લોકોને પૂછે છે આશા મેડમ. અને આઈ થિંક મને જ્યાં સુધી આના જે રિવ્યૂ મળે છે એ ક્વેશ્ચન એને જો તમે એવું કહો કે હું ફક્ત ક્લાસ 1-2ની તૈયારી કરું છું અથવા UPSCની તૈયારી કરું છું, તો મેડમ એ કેચ કરવા માગે છે, તો શા માટે CCEની નથી આપતા, શા માટે ક્લાસ 3ની નથી આપતા? કારણ કે લાંબા સમય સુધી તમે તૈયારી કરી રહ્યા છો સિવિલ સર્વિસીસની, તો એ એક તમારી માનસિકતા દર્શાવે છે કે તમે ફક્ત આ એક્ઝામ માટે જ જાઓ છો, ક્લાસ 3 તમને પસંદ નથી. તો એ મેડમના મતે કદાચ એ નેગેટિવ પોઈન્ટ હોઈ શકે, કારણ કે આવું 1-2 વ્યક્તિ સાથે થયેલું છે. એટલે મેં આ મેન્શન કરેલું હતું કે હું બધી એક્ઝામ આપું છું. ત્યારબાદ મેં પૂછેલું કે આજથી 5-7 વર્ષ પછી તમે પોતાને ક્યાં જુઓ છો? એટલે મેં કીધું કે હું સિવિલ સર્વિસીસમાં જ જોઉં છું પોતાને. તો મેં પછી એ પકડેલું કે તમે સિવિલ સર્વિસીસમાં આવવા માગો છો, તો આ પોસ્ટ માટે શા માટે આવો છો? ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટીની શું તમે ટેમ્પરરી તરીકે જોઉં છો આ પોસ્ટને? તો એની અંદર મેં એવું કહેલું કે ના મેમ, આ પોસ્ટને હું પણ સિવિલ સર્વિસીસ તરીકે જ જોઉં છું. ફરી મેડમે કાઉન્ટર ક્વેશ્ચન કરેલું, પણ આ તો એક ટેકનિકલ જોબ છે, તમે એડમિનિસ્ટ્રેટિવમાં આવવા માગો છો. તો એમાં મેં એવો જવાબ આપેલો કે મેમ, મારા મતે આ એક ટેકનિકલ અને એડમિનિસ્ટ્રેટિવ જોબનું બ્લેન્ડ છે, અને આ એકચ્યુઅલી બ્લેન્ડ છે. એટલે તમારે કોન્ફિડન્સથી તમે જે મંતવ્ય રજૂ કરો છો એને કોન્ફિડન્સથી રજૂ કરો, કારણ કે તમારો જવાબ ખોટો નથી એનો તમને ખબર છે, તો શા માટે ગભરાવું? તો આ એક મેં વસ્તુ કરેલી હતી કે મેં મારા જવાબ જે મેં એમને કીધું કે
એકચ્યુઅલી મારા મતે આ એક બ્લેન્ડ છે અને મેમ હું માનું છું એક નોબલ જોબ છે જેમાં આપને વર્કરની સેફટી અને વેલબિંગ અને સાથે સાથે બિઝનેસીસ માટે પણ ઇન્સ્પેક્ટર કમ ફેસિલિટેટર તરીકે કામ કરવાનો મોકો મળે છે. હવે જો અહીંયા આ મેં છે ને લેંગ્વેજનું તમને કહેવા માગીશ. ઇન્ટરવ્યૂમાં લેંગ્વેજ બહુ મેટર કરે છે. ખાસ કરીને ટેકનિકલ ઇન્ટરવ્યૂઝ હોય છે તેમાં તમારી ભાષા ટેકનિકલ વર્ડ્સ હોવા જોઈએ. નોન ટેકનિકલની અંદર પણ તમારી લેંગ્વેજ મેટર કરે છે. હવે અહીંયા મેં કીધું છે ઇન્સ્પેક્ટર કમ ફેસિલિટેટર. હું 100% કહું છું કે આ વસ્તુ નોટ કરી હોય. 4 મેમ્બર બેઠા હોય, 4માંથી કોઈ એક મેમ્બર નોટ કરે છે, તમારી લેંગ્વેજ નોટ થતી જ હોય. એ પછી માર્ક્સ કેટલા આવે, શું આવે એ વિશે પાછળથી ખબર પડે, પણ તમારી લેંગ્વેજ મેટર થાય છે. તો મેં આ મેન્શન કરેલું. ત્યારબાદ મારું ઇન્ટરવ્યૂ આઈ થિંક 20 મિનિટ જેવું ચાલેલું. તેમાં NPTELના કોર્સના ક્વેશ્ચન પણ હતા. તો આ વિશે હું અત્યારે, કારણ કે આ વિડીયો જનરલ છે તો એના માટે હું બધું મેન્શન નથી કરવા માગતો, પણ જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, જેમ કે મેં ફર્સ્ટ કીધું લેંગ્વેજ, ત્યારબાદ હું કહીશ મને કાઉન્ટર ક્વેશ્ચન ઘણા બધા આવેલા. કાઉન્ટર ક્વેશ્ચનની અંદર ખાસ કરીને તમારે કાઉન્ટર ક્વેશ્ચનમાં જો તમારો રિસ્પોન્સ સારો હશે, તમે ગભરાયા વગર જવાબ આપેલા હશે, તો તમારા એ બહુ જ મોટો પ્લસ પોઈન્ટ થઈ જાય છે. આ મેં એક્સપિરિયન્સ કરેલું છે અને પ્રિવિયસલી પણ ઘણા બધા મિત્રોએ જે ઇન્ટરવ્યૂ આપેલા છે તેમને પણ નોટિસ કરેલું છે કે કદાચ કોઈ કાઉન્ટર ક્વેશ્ચન આખું સિરીઝ તમારી સારી ગઈ છે તો પાછળથી તમે થોડા ક્વેશ્ચનના જવાબ નથી આપેલા, ઓછા આપેલા છે, ન આવડ્યા હોય તો પણ તમારા માર્ક્સ ખૂબ જ સારા મળે છે. એટલે આ વસ્તુ પર ફોકસ કરજો, કાઉન્ટર ક્વેશ્ચન ઉપર ફોકસ કરજો. ત્યારબાદ ટેકનિકલ નોલેજ. હવે ટેકનિકલ ઇન્ટરવ્યૂ હોય એટલે 110% તમારું ટેકનિકલ નોલેજ સોલિડ હોવું જોઈએ. કોઈ એવું કહે કે ઇન્ટરવ્યૂમાં નોલેજનું મહત્ત્વ નથી, હું આ વાતથી સહમત જ નથી. નોલેજ વગર તમને કોન્ફિડન્સ નહીં આવે. આ પહેલી વાત. નોલેજ વગર તમારી લેંગ્વેજ સારી નહીં થાય. આ સેકન્ડ વાત. કારણ કે જ્યારે હું સ્પેસિફિક ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટીની વાત કરું તો મારી પાસે સેફ્ટી રિલેટેડ ટેકનિકલ વર્ડ્સ હતા, જેને લીધે હું એવું માનું છું કે મને એક સારી એજ મળી ઇન ટર્મ્સ ઓફ લેંગ્વેજ. બીજું, ઇન્ટ્રોડક્શન તમારું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ટ્રોડક્શનની અંદર તમે શોર્ટ એન્ડ સ્વીટ રાખો અને રેલિવન્ટ વસ્તુ રાખો. જેમ કે ટેકનિકલ પોસ્ટ છે, મેં આની અંદર NPTELના કોર્સ મેન્શન કરેલો ઓન ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી. ઓકે, કોઈ મિકેનિકલની પોસ્ટ હોય તો મિકેનિકલ રિલેટેડ યુ કેન મેન્શન NPTEL કોર્સ ઓન પર્ટિક્યુલર સબ્જેક્ટ. એનાથી તમારી ડેપ્થ ચેક થાય છે કે તમે કેટલું ઇમ્પોર્ટન્સ આપો છો ઇન્ટરવ્યૂને. અને ખાસ કરીને જ્યારે એક નોન ટેકનિકલ વ્યક્તિ ટેકનિકલ ફિલ્ડની અંદર એ કોર્સ કરે છે, ઇટ ઓલ્સો શોઝ ઇઝ ક્યુરિયોસિટી. ઓકે, તો તેમનું મહત્ત્વ, એમના માટે આ પોસ્ટનું મહત્ત્વ કેટલું છે એ પણ દર્શાવે છે. તો આ વસ્તુ હું હાઇલાઇટ કરવા માગીશ. ત્યારબાદ બીજા મને જે ક્વેશ્ચન પૂછેલા છે એ વિશે હું તમને કહેવા માગીશ. એક મને ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ ઉપર ક્વેશ્ચન આવેલા હતા. મેડમે પૂછેલું હતું તમે કોઈ ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ કરેલી છે? તો એની અંદર મેં કીધું હતું ટાટા કેમિકલ્સની અંદર મેં ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ કરેલી છે. તો આની અંદરથી મને ઘણા બધા ક્વેશ્ચન આવેલા. હવે આ વસ્તુ કેવી છે, અહીંયા તમે પકડાઈ જાઓ જો તમે વિઝિટ ન કરી હોય. મેં કરી હતી અને મેડમે એટલા બધા મેડમ ત્યારબાદ જે ટેકનિકલ મેમ્બર હતા, જે આઈ થિંક જોઈન્ટ ડાયરેક્ટર શ્રી હતા અમારા ડિસ ડિપાર્ટમેન્ટના, તેમને પણ ઘણા બધા ક્વેશ્ચન કરેલા. અને જો તમે વિઝિટ ન કરી હોય તો એમાંથી એકાદા ક્વેશ્ચનમાં તમે પકડાઈ જાઓ. એટલે ક્યારેય બ્લફ ન કરવું ઇન્ટરવ્યૂમાં. એટલા માટે જ લોકો કહે છે કે બ્લફ ન કરવું. હું તમને એક્ઝામ્પલ આપું. મેં એમ કીધું ટાટા કેમિકલ્સની અંદર બ્રોમિન એક્સટ્રેક્શન સેક્શનની અંદર મેં વિઝિટ કરેલી હતી. હવે મેડમે તરત પૂછ્યું બ્રોમિનના 3 હેઝાર્ડ જણાવો. 3 હેઝાર્ડ કહી દીધા. ત્યારબાદ સરને કહી દીધું સર તમે આગળ પૂછી શકો છો. હવે જોઈન્ટ ડાયરેક્ટરે શરૂ કરેલું બ્રોમિનની ફ્યુમ્સ કેવા કલરની હોય. હવે આ વસ્તુ છે તમે મને નથી મેં પર્સનલી નહોતું વિચારેલું
કે આવું બધું પૂછી શકે, પરંતુ મને આ વસ્તુ ધ્યાનમાં હતી કે બ્રાઉન કલરની. મેં ત્યારે જ કહી દીધું સર બ્રાઉન કલર, બીજો કંઈ જ નહીં, બ્રાઉન, એટલો જ જવાબ આપેલો. તો આ એક વસ્તુ પોઝિટિવ રહી હશે મારા મત મુજબ. ત્યારબાદ સરે પૂછેલું બ્રોમિન એ જે સ્ટોર કરવામાં આવે છે, તો એ કેની અંદર સ્ટોર કરવામાં આવે? મેં કીધું સર ગ્લાસ લાઇન રિએક્ટરની અંદર હોય છે, તેની જે ગ્લાસ લાઇનનું કોટિંગ હોય છે તેમાં. ઓકે. સરે પૂછેલું બ્રોમિન છે તે સ્પિલેજ થાય તો એના માટે શું શું મેજર લઈ શકાય? આ તમે જો, આ બધો પ્રેક્ટિકલ ક્વેશ્ચન છે. પ્રેક્ટિકલ ક્વેશ્ચનના જવાબ, કારણ કે મેં ઇન્ડસ્ટ્રીયલ વિઝિટનું કીધું છે એટલે પૂછેલા. હવે આ વસ્તુ ચોક્કસપણે એ સમયે મેં તૈયાર એટલી બધું ન જોયું હોય, પણ હું પ્રિપેર થયેલો હતો કે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટનો ક્વેશ્ચન આવે તો આ વસ્તુ આવી શકે, અને ઘણી બધી વસ્તુ આવી. એટલે તમે આ વસ્તુ પ્રત્યે પ્રિપેર રહેજો અને બ્લફ ન કરતા. જો બ્લફ કરશો કે ન કરી હોય વિઝિટ અને તમે કહેશો, તો એમાં કેવું થાય કે ઘણી વખત આપણે કોઈ મેકઅપ કરેલી હોય વિઝિટ, આપણે કોઈ કરેલી વિઝિટ ન હોય, પણ ઇન્ટરવ્યૂ માટે આપણે તૈયાર કરીએ છીએ કે હું આ વસ્તુ કહી દઈશ. તો એમાં થાય કેવું, આપણે કરીએ પણ અંદરથી એ કોન્ફિડન્સ ન આવે, કારણ કે આપણને ખબર છે કે ખોટું છે, બરાબર? તો એ વસ્તુ ધ્યાનમાં રાખવાની. ભલે કોઈ પણ જગ્યાની તમે નાનીમાં નાની વિઝિટ કરી હોય, એ તમે મેન્શન કરો તો તમને અંદરથી પણ કોન્ફિડન્સ આવે, અને એ વિશે તૈયાર કરીને જવાનું. અને ત્યારબાદ જે ક્વેશ્ચનના જવાબ ન આવડે, મારી સાથે એવું થયું હતું, મને ત્રીજા મેમ્બર હતા, તેમણે ઇલેક્ટ્રિકલના કન્ટિન્યુ 5-6 ક્વેશ્ચન પૂછેલા. તો આ બધા જ ક્વેશ્ચનમાં મેં ના પાડી દીધી. સર નથી ખબર, સોરી સર આ વિશે મને ધ્યાન નથી, સર હું રિકોલ નથી કરી શકતો. હવે જો ના પાડતી વખતે પણ એકને એક રીતે ના નહીં પડવાની, સોરી સર આમ નહીં, એ મોનોટોનસ થઈ જાય ને. એટલા માટે ના પાડતી વખતે પણ તમારે ટ્રાય કરવાની કે રિસ્પોન્સ તમે થોડોક પ્રયત્ન કરો વિચારવાનો. ન આવડે પછી કહી દો સર આ વિશે હું રિકોલ નથી કરી શકતો. ઓકે. તો આ આટલા મેઇન પોઈન્ટ હતા મારા ઇન્ટરવ્યૂમાં. અને જ્યારે ટેકનિકલી વાત કરું, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટીના જે વિદ્યાર્થીઓએ ઇન્ટરવ્યૂ આપેલા છે અથવા ભવિષ્યમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટરના ઇન્ટરવ્યૂ આપવાના છે, તો તેમના માટે હું સ્પેસિફિક અમુક વસ્તુ કહેવા માગીશ કે એક છે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી માટેની એક બુક છે, KU મિસ્ત્રી સરની બુક છે, તે તમે રિફર કરજો ભવિષ્યની અંદર જો તમારે ઇન્ટરવ્યૂ આપવું હોય. અને કોઈ કોર્સ, PDISનો કોર્સ ખાસ કરીને મને સરે પૂછેલું હતું કે તમે PDISનો કોર્સ કરેલો છે? મેં કીધું ના સર, PDISનો કોર્સ મેં નથી કરેલો, કારણ કે સરને એવું લાગેલું હશે મેં જે કોર્સ મેન્શન કરેલો તેના ઉપરથી. તો આ વસ્તુ એક સારી ઇમ્પેક્ટ પડે છે. મેં એવું એક્સપિરિયન્સ કરેલો છે કે ડિપાર્ટમેન્ટના જે વ્યક્તિ છે એના ઉપર સારી ઇમ્પેક્ટ પડે છે આની. આ ઉપરાંત મેં જે કીધું હતું લેંગ્વેજનું ફરીથી હું મેન્શન કરીશ. મેં અમુક વસ્તુ એમાં મેન્શન કરી હતી, જેમ કે મને એમ પૂછેલો મેડમે કે તમે NPTELના કોર્સમાંથી શું શીખ્યા? તો એમાં મેં તરત જ મેન્શન કર્યું કે મેમ આ જે કોર્સ છે એની કોર ફિલોસોફી છે પ્રિવેન્શન થ્રુ ડિઝાઇન. એટલે કે હેઝાર્ડ હોય છે તેને આપણે ડિઝાઇન સ્ટેજ ઉપર એલિમિનેટ કરી દઈએ, જેથી એ તેની એન્ટાયર લાઈફ સાઇકલમાં કેરી ફોરવર્ડ ન થાય. તમે જો આ લેંગ્વેજ, આ એક લેંગ્વેજ છે, અને બીજું તમે એ રીતે કહો કે મેમ આ કોર્સની અંદર આવું હતું. તમે એક પ્રોપરલી રીતે કહો છો તો એની ઇમ્પેક્ટ અલગ પડે છે. ઓકે. તો આ એક વસ્તુ ધ્યાન રાખજો. અને થર્ડ સ્ટેજ, હવે પોસ્ટ ઇન્ટરવ્યૂ એન્ઝાયટી, આ જે અત્યારે ચાલી રહ્યું છે. ઓકે. તો ઇન્ટરવ્યૂથી રિઝલ્ટ ન આવે ત્યાં સુધીનો જે સમયગાળો છે, આની અંદર પણ તમને ઘણા બધા થોટ્સ આવશે. જ્યારે તમે ઇન્ટરવ્યૂ આપશો અને એક્સપિરિયન્સ કરશો ત્યારે તમે સમજી શકશો આ વાત. તો એની અંદર પણ તમને, કારણ કે થાય એવું કે આપણે ઇન્ટરવ્યૂમાં જવાબો આપેલા હોય, પણ જ્યારે બહાર નીકળીએ ને ત્યારે આપણને ખબર પડે કે હું તો આ વસ્તુ પણ કહી શકત, આ વસ્તુ પણ થઈ શકત. તો આવી ઘણી બધી વસ્તુ હોય છે જે આપણે પાછળથી યાદ આવે છે, પણ એને જ ઇન્ટરવ્યૂ કહેવાય ને. હ્યુમન એરર હંમેશા રહી જાય છે. અને આ વસ્તુનું ધ્યાન રાખવાનું કે ઇન્ટરવ્યૂ પછી આ વસ્તુની જે પોસ્ટ ઇન્ટરવ્યૂ એન્ઝાયટી છે, બહુ વિચારવાનું નહીં, પ્રયત્ન કરવાનો કોઈ બીજી એક્ઝામની અંદર તો બીજી વસ્તુની અંદર ધ્યાન ડિસ્ટ્રેક્ટ કરવાનું. તો આ મારો ઓવરઓલ એક્સપિરિયન્સ હતો ઇન્ટરવ્યૂનો. અને તમને કોઈ ક્વેશ્ચન હોય ઇન્ટરવ્યૂ રિલેટેડ
અથવા બીજા કોઈ પણ ઇન્ટરવ્યૂના એક્સપિરિયન્સ તમારા હોય શેર કરવાના, તો એ તમે બધું કમેન્ટ સેક્શનની અંદર શેર કરી શકો છો. અને આના પછી હું એક વિડીયો ફરીથી લઈ આવીશ જ્યારે રિઝલ્ટ આવશે. મારા માર્ક્સ પણ તમને કહીશ, અને રિઝલ્ટ બાદ મારા મતે મારા કયા માર્ક્સ કઈ જગ્યાએ ન મળ્યા હોય અથવા કયા બોનસ પોઈન્ટ મને એવું લાગે છે કે મેં સારા જવાબ આપ્યા છે એના લીધે મળ્યા હોય, તો હું અસેસમેન્ટ મારા ઇન્ટરવ્યૂનું આફ્ટર માય રિઝલ્ટ હું એ પણ આપવાનો પ્રયત્ન કરીશ. થેન્ક યુ ઓલ.